માંડવીના સ્થાપના દિવસ નિમિત્તે કાંઠાવાડા નાકે વિધિવત ખીલીપૂજન સહિતના કાર્યક્રમો યોજાયા। માંડવી શહેરના 445માં સ્થાપના દિવસ નિમિત્તે પરંપરાગત રીતે વિધિવત ખીલીપૂજન કરાયું હતું। શાસ્ત્રોક્ત વિધિ માંડવી નગર અધ્યક્ષ હરેશભાઈ વિંજોડાના હસ્તે કરાયા બાદ ખીલીપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર, ઉપપ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન સેંઘાણી, માંડવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખો, નગરસેવકો, કર્મચારીગણ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। નગરપતિ હરેશભાઈ વિંજોડાએ 445માં સ્થાપના દિવસની માંડવી શહેરીજનોને શુભકામનાઓ પાઠવી હતી। 445 નિમિત્તે સૌ માંડવીવાસીઓ અને દુનિયાના ખૂણામાં ખૂણા વસતા માંડવીના લોકોને શુભેચ્છા પાઠવું છું। માંડવી ખૂબ વિકસિત થઈ રહ્યું છે। માન્ય શ્રી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ, માન્ય શ્રી ધારાસભ્ય અનિરુદ્ધભાઈના માર્ગદર્શન હેઠળ અને ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકા સંયુક્ત કર્મમાં કે માંડવીનું ખૂબ વિકાસ માટે ચિંતા કરી રહી છે અને ખૂબ વિકાસની ગ્રાન્ટો આવી રહી છે। આપ જોવો છો એ પ્રમાણે ટ્રાફિકની સમસ્યા માટે રોડ પહોળા કરવામાં આવે છે, પાણીની વ્યવસ્થાઓ માટે નવા ટાંકા બનાવી ફિલ્ટર પ્લાન્ટની પણ એક આયોજન કરવામાં આવ્યું છે। ગટર હોય તો ગટરની સમસ્યાઓ માટે ખૂબ પ્રયત્ન, નવી ગટર લાઈનોનો પાઇપ નાખવામાં આવે છે અને સેનિટેશન માટે ખૂબ નવા વાહનો, જેનાથી પ્રજા સુખાકારી માટે કામ કરી શકાય। ખૂબ નગરપાલિકા, અમારી ટીમ પ્રયત્નશીલ છે। આવનારા દિવસોમાં ખૂબ માંડવી વિકસવાનો છે। વિધિવત રીતે વર્ષોથી આપણે અહીંયાથી પ્રજાહિતના શુભેચ્છાઓ માટે ખીલીપૂજન આપણે કરતા હોઈએ છીએ। એક નાનકડો કાર્યક્રમ VRTI મધ્યે લાઇબ્રેરી મધ્યે VRTI દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં પુસ્તકમાં 40% જેવો ડિસ્કાઉન્ટ છે। સૌરઘર ઉર્જા માટે PGVCL અને માંડવી નગરપાલિકા માટે સ્થાપના દિન નિમિત્તે 10% એક્સ્ટ્રા સબસિડી મળવાની છે આજે। તો સૌ પ્રજાજનોને હું વિનંતી કરીશ કે આ બધા કાર્યક્રમોનો લાભ લે। આજરોજ માંડવીના 445માં સ્થાપના દિને અન્ય કાર્યક્રમોની સાથે લોકોની વાંચન ભૂખ વધે, વિદ્યાર્થીઓમાં આજના ડિજિટલ યુગમાં વાંચનનું મહત્ત્વ વધે તે હેતુથી VRTI સંસ્થા સાથે એક પુસ્તક મેળાનું આયોજન કર્યું છે, જેમાં વિવિધ વિષયોના પુસ્તકોની પસંદગી કરી અહીંયા મૂકવામાં આવ્યા છે। એમાં જીવનશૈલીને લગતા પુસ્તકો છે, જીવન ઉત્કર્ષના પુસ્તકો છે, સાહિત્યના પુસ્તકો છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેના પુસ્તકો છે, એમ અલગ અલગ પ્રકારના પુસ્તકોનો સંચય કરી અને અત્યારે પુસ્તક મેળાનું આયોજન કર્યું છે। ડિજિટલ યુગમાં જ્યારે સોશિયલ મીડિયા ખૂબ વ્યાપક બની રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસે અને તેઓ વધુ વાંચતા અને વિચારતા થાય એવો આશય આયોજન પાછળ રહેલો છે અને અમને આનંદ છે કે નગરજનોમાં ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને VRTI સંસ્થાનો અમે આ તબક્કે ખૂબ આભાર માનીએ છીએ કે જેમણે આ કાર્યક્રમમાં અમને સહયોગ આપ્યો। ગોરધનભાઈ કવિનો જે કંઈ પ્રયાસ છે એ ખરેખર સરાહનીય છે અને મને કહેતા આજના તબક્કે ઘણો આનંદ થાય છે કે ટૂંક જ સમયમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વિવિધ જગ્યાએ ગ્રંથાલયોને એક મોટી સહાય આપવા જઈ રહી છે, જેમાં માંડવી નગરપાલિકા હદ વિસ્તારમાં 1.5 કરોડના ખર્ચે એક લાઇબ્રેરી સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જે અંગેની બધી પ્રક્રિયાઓ બાકી છે પરંતુ જાહેરાત થઈ ચૂકી છે। માંડવી નગરપાલિકા પાસેના પુસ્તકાલયમાં 45,000 પુસ્તકો છે અને આગામી દિવસોમાં અમે એનો પણ વધુ સારો વિકાસ કરવા ઈચ્છીએ છીએ, જે કામગીરી આગામી સમયમાં જોવા મળશે। આજે માંડવી શહેરના સ્થાપના દિન નિમિત્તે દરેક નાગરિકે, શહેરના નાગરિકે પોતપોતાની રીતે શહેરના વિકાસમાં કંઈક પ્રદાન આપવાનું સંકલ્પ પણ લેવો જોઈએ અને કામ પણ થઈ શકે એટલું કરવું જોઈએ। આ જ એક વિભાવના છે। VRTI દ્વારા આજે માંડવી શહેરના સ્થાપના દિને પુસ્તક મેળો કરવામાં આવ્યો છે। આ પુસ્તક મેળામાં ગુજરાતના 12 પ્રકાશકોના વૈવિધ્યસભર પુસ્તકો છે। આરોગ્ય, મેનેજમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ, નવલકથાઓ, નવલિકાઓ, શિક્ષણ, પ્રેરણાદાય, આમ અલગ અલગ છે। આ પુસ્તક મેળામાં 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે। સામાન્ય રીતે બજારમાં એ ન મળે એટલું અમે વળતર આપીએ છીએ। વધારે તો વિદ્યાર્થીઓ માટે બાળ સાહિત્ય, સ્પર્ધાત્મક પરીક્ષાઓના એજ્યુકેશનલ પુસ્તકો ઘણા છે। મારે એ અપીલ કરવાની છે કે આ પુસ્તક મેળાનો વધુમાં વધુ લાભ લોકો લેતા થાય। વાત રહી લાઇબ્રેરી, તો આ લાઇબ્રેરીમાં તો પુષ્કળ પ્રમાણમાં પુસ્તકો છે, પણ આ નગરપાલિકાની લાઇબ્રેરીનું સૌથી મોટું પ્રદાન હું જે જોઈ રહ્યો છું તે
હું લાઇબ્રેરીમાં સામાન્ય રીતે બહુ આવતો નહીં, પણ 2 દિવસથી વ્યવસ્થાના ભાગરૂપે હોઉં છું. તો એક સૌથી મોટું પ્રદાન હું જોઉં છું કે અહીં ભરચક પ્રમાણમાં વિદ્યાર્થીઓ વાંચવા આવે છે. ઘરે વ્યવસ્થા ન હોય કે બીજી અગવડ હોય તો શાંતિ થાય, વાંચી શકે એવો એક કાયમી સુવિધા ઉપલબ્ધ કરો. આખો દિવસ વિદ્યાર્થીઓ હોય છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ જોઉં છું ત્યારે એમ લાગે કે નગરપાલિકાની લાઇબ્રેરી વાસ્તવ રીતે યુવાનો અને વિદ્યાર્થીઓને આશીર્વાદરૂપ છે. આટલું જ મારે કહેવાનું છે. વાત પુસ્તકોની છે. વર્તમાન સમયમાં ટીવી અને મીડિયાના આ બધા કારણે પુસ્તકોનું વાંચન ઘટ્યું છે એવું આપણને બધાને લાગી રહ્યું છે. ત્યારે અમારો પ્રયાસ છે કે અહીં આવીને જોવે, ખરીદે ન ખરીદે એની મરજી, પણ જોવે તો ખરા. ઘણા બધા પુસ્તકો છે. એક જાગૃતતા આવે. અમારો આ પ્રયાસ કોઈ વેપારનો નથી, માત્ર એક માહોલ ઊભો થાય, જાગૃતતા આવે એને માટેનો છે.